નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી. સુપ્રીમ કોર્ટે લગ્ન જીવનને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં અવલોકન કરતા કહ્યું છે કે હવે કુલિંગ પીરિયડની જરૂરત નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને લઈને અનેક લોકો અલગ અલગ એંગલથી જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્યું કે લગ્ન જીવનમાં ભરપાઈ ન થઈ શકે તેવી તિરાડ પડી હોય તો પછી યુગલોને બાંધી રાખવાનો કોઈ અર્થ નથી. આ ચુકાદો આપવા બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલતે ખાસ સત્તાનો ઉપયોગ કર્યો છે. દેશમાં લગ્ન જીવનમાં વધતી જતી સમસ્યા અને ફેમિલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી છૂટાછેડા માટેની અરજીનો થઈ રહેલો સતત વધારો, જેને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયમાં જણાવ્યું છે કે લગ્ન જીવનમાં જો પતિ અને પત્ની બંને સંમત થતા હોય તો છૂટાછેડા માટે 6 મહિનાનો જે કુલિંગ પીરિયડ છે તે જરૂરી રહેશે નહીં. લગ્ન બચાવવાના ઉદ્દેશ સાથે છૂટાછેડા લેવા માંગતા યુગલને અદાલત 6 મહિનાનો કુલિંગ ઓફ સમયગાળો આપે છે. 6 મહિનાના અંત પછી દંપતી ફરીથી જોડાવા અથવા છૂટાછેડા સાથે આગળ વધવાનું નક્કી કરી શકે છે. ન્યાયમૂર્તિ SK કૌલની અધ્યક્ષપદની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે સંબંધોમાં તિરાડ પડી હોય તો તેમાં સાથે રહેવાનો કોઈ મતલબ નથી. તેથી આ પ્રકારના યુગલોને 6 માસ સુધી સાથે રહેવા અથવા છૂટાછેડા માટે રાહ જોવા ફરજ પાડી શકાય નહીં. આ માટે સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારનો ન્યાય કરવાનો અધિકાર છે. પતિ અને પત્ની આપસી સંમતિથી લગ્ન જીવનનો અંત લાવી શકે છે. તે માટે 6 મહિના હવે સમય જોવાની રાહ જરૂર નથી. ખંડપીઠે એ પણ જણાવ્યું કે અમે એવી વ્યવસ્થા આપીએ છીએ કે લગ્ન જીવનમાં જો તિરાડ પડે તો તેના માટે યુગલોને લાંબો સમય સુધી પીડિત રાખી શકાય નહીં. જો પતિ અને પત્ની લાંબા સમયથી અલગ રહે તો તે પણ ક્રૂરતા છે. સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. છૂટાછેડા માટેના આધાર તરીકે 25 વર્ષોથી દંપતીના અલગ રહેવાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દંપતીને છૂટાછેડાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ દંપતી 25 વર્ષથી અલગ રહેતું હોય તો તેમને પરિણીત કહેવું પણ ક્રૂરતા છે. લગ્ન બાદ આ દંપતી માત્ર 4 જ વર્ષ સાથે રહ્યું હતું અને ત્યારબાદ અલગ થઈ ગયા હતા. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ JB પારડીવાલાએ કહ્યું હતું કે તમામ જરૂરી સંબંધો સમાપ્ત કરવા અને કડવાશ સાથે જીવવાને પણ ક્રૂરતા ગણવી જોઈએ. હિન્દુ મેરેજ એક્ટને આધાર માનીને ન્યાયાધીશોએ કહ્યું હતું કે આટલા વર્ષોથી અલગ રહેવું લગ્ન માટે યોગ્ય ન શકાય. આ ઉપરાંત છૂટાછેડાનું કારણ બને છે કે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે અમારી સામે એક મુસ્લિમ પરિણીત યુગલ છે કે જે માત્ર 4 વર્ષ સુધી સાથે રહ્યું હતું, ત્યારબાદ તેઓ અલગ રહેતા હતા અને 25 વર્ષથી સાથે નથી. આ લગ્નથી તેમને કોઈ સંતાન પણ નથી. તેમનો સંબંધ એક રીતે તૂટી ગયો છે, જેને સુધારી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે અમને કોઈ શંકા નથી કે આ સંબંધ સમાપ્ત થઈ ગયો છે. આ અંગે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો અને એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, જેમાં ચટમંગની પર છૂટાછેડાનો જે આજનો જે ડિબેટ છે તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ. અમારી સાથે જોડાય છે હાઈકોર્ટ એડવોકેટ છે રુચિકાબેન કક્કર. જે આજનો જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે કઈ દ્રષ્ટિથી આપ જોઈ રહ્યા છો? જી, આ ખૂબ આવકાર્ય છે અને ખરેખર અભિનંદન પાઠવવા જેવો છે. એનું રીઝન એક જ છે કે જેમ જસ્ટિસ પારડીવાલા સર એમની સાથે જે કંપની ઓનરેબલ જસ્ટિસે કર્યું હતું અને જે જજમેન્ટ કે આપણે 1 વર્ષથી બી વધારે ક્રૂરતા ભર્યું, મતલબ કે આપણે કોઈ ક્રૂરતા ભર્યા રિલેશનમાં જ્યારે આપણે હોઈએ તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ક્રુઅલ્ટી. તો એને આગળ વધારવું એના કરતાં તો જે છે કે ડિવોર્સ થઈ જાય શકે. કેમ કે અમુક ટાઈમે ક્રુઅલ્ટી કયા બેઝિસ ઉપર થાય છે તો કે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય તો ઘણી વખત એવું, હા, એ લોકો અફિડેવિટ બી કરે છે કે તમે તમારો ધર્મ ફોલો કરો, અમે અમારો ધર્મ ફોલો કરીશું, પણ રહેતા 2-5 વર્ષ પછી જ્યારે એ લોકોના વેડલોકમાંથી કોઈ ચાઇલ્ડ ઉત્પન્ન થાય છે ત્યારે એ લોકો મૂંઝવણમાં પડી જતા હોય છે કે આ ધર્મ ફોલો કરાવો બાળકને કે આ ધર્મ ફોલો કરાવો. ત્યારે એ લોકો ધર્માંતરમાં આવી જાય છે અને જો આવી ટાઈપની જો જ્યારે ક્રુઅલ્ટી અને માનસિકતા થવા લાગે તો ઇટ ઇઝ બેટર નોટ ટુ કન્ટિન્યુ એન્ડ ટુ ગેટ ડિવોર્સ. આપણે ભૂતકાળમાં પણ રુચિકાબેન જોયા છે કે જે 6 મહિનાનો જે કુલિંગ સમય કોર્ટ આપે છે તો ઘણા બધા એવા પરિવારો છે, દંપતી છે, કદાચ ફરીથી જોડાતા પણ હોય છે અને કેટલાક છૂટા પણ પડતા હોય છે. તો આ કુલિંગ પીરિયડ તેને લઈને પણ લાભદાયી નીવડે છે. જી, કુલિંગ પીરિયડ એક
જી જો એક કોઈન હોય એના બે પાસા હોય, પ્રોસ કોન્સ બધાની પોઝિટિવ નેગેટિવ સાઈડ હોય જ છે, રાઈટ. હમણાં જ રિસેન્ટલી ન્યૂઝમાં બી હતું કે બહુ જ વર્ષોથી છૂટા પડેલા દંપતી એ લોકોને જ્યારે એક સમાધાન માટે બેસાડ્યા કુલિંગ પીરિયડ દરમિયાન, ત્યારે એ લોકોનું જે અંદર આખું સજાવટ કરેલું હતું, જ્યારે એના મેરેજ ટાઈમે સજાવટ કરી હતી, તો એ લોકોને ફિલિંગ જાગી અને પછી એ લોકો એક થઈ ગયા. તો જ્યારે બંને આ વસ્તુ જ્યારે ડિવોર્સ ઉપર પહોંચે ને તો બંને સાઈડથી કંઈક ને કંઈક ડિસ્પ્યુટ હોય ત્યારે જ પહોંચે છે. બાકી જો અત્યારે દંપતીઓ નાની મોટી વસ્તુ લેટ ગો તો બધાએ કરવી જ પડતી હોય. જો જે સમજી શકતા હોય એ લોકો સમાધાન કરી શકે છે. અને એક કુલિંગ પીરિયડ હતો, નો ડાઉટ એ સારા માટે બી હતો, એમાં ઘણા બધા સમાધાન બી થયા છે, નથી થયા એવું નથી. એ સારા માટે જ એ લોકો કુલિંગ પીરિયડ આપતા હોય, અને એ જે છે ડ્યુટી બાઉન્ડ હોય છે કોર્ટ, કે એ લોકોએ કુલિંગ પીરિયડ આપવો જ પડે, એ વગર એ લોકો પ્રોસીડ ના કરી શકે. તો એ કુલિંગ પીરિયડમાં ઘણા બધા સમાધાન બી થયા છે, નો ડાઉટ, અને એ સારું બી હતું. પણ અત્યારે કેવું થાય છે મનોજભાઈ, કે લોકોનો ટોલરન્સ પાવર ઘટી ગયો છે, કે નહીં આટલું તો મેં આટલું બધું સેક્રિફાઈસ કર્યું, હવે કેમ હું આના માટે સેક્રિફાઈસ કરું. તો જ્યારે ટોલરન્સ પાવર ઘટી ગયો છે અને લોકો બીજી લાઈને પેલો સ્ટેપ ફોરવર્ડ કરે છે, એના કરતાં તો એ લોકો ડિવોર્સ લઈને પોતાની લાઈફમાં મૂવ ઓન કરે. જી, એટલે સમય એ છે કે આજે સુપ્રીમ કોર્ટના આદેશથી જે કુલિંગ પીરિયડ ખતમ કરવાની વાત છે, તો શું છૂટાછેડાનું લેવાનું પ્રમાણ વધશે કે ઘટશે? ડે બાય ડે જેટલા મેરેજ થાય છે એના કરતાંથી ડબલ છૂટાછેડા થાય છે આ રેશિયો પ્રમાણે. કેમ કે હવે જો આવું થશે ને એટલે છૂટાછેડા વધશે જ, ઘટશે તો નહીં જ. જે થતા હતા એનાથી વધશે, પણ જો જે સમજણવાળા હશે ટકી બી રહેશે કે ભાઈ છૂટાછેડા નથી કરવા. અમુક સમાજમાં અત્યારે એવું છે કે એ લોકો છૂટાછેડા લઈને બીજા મેરેજ ના કરી શકે. અમુક સમાજમાં એવું છે કે એ લોકો છૂટાછેડા લઈને બીજા મેરેજ નથી કરી શકતા હોતા, રાઈટ. તો એવા લોકોએ ક્રુઅલ્ટી ભર્યા જ, એ બહાર નથી આવતા. જેમ જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું કે ક્રુઅલ્ટી થતી હોય તો તમને ડિવોર્સ મળી જાય, ક્રુઅલ્ટીમાં રહેવું એના કરતાં તો ડિવોર્સ આપવા સારો છે. તો એ લોકો તો એ સમાજમાં ગમે એટલી ક્રુઅલ્ટી થતી હશે ને તો બી એ લોકો સહન કરતા હોય છે. તો લેટ ગો તો બધા કરતા હોય, પણ હા જેમ તમે કીધું કે હવે ડિવોર્સ વધશે, મેરેજ કરતાં તે ડિવોર્સનો રેશિયો વધારે છે, તો લેટ્સ સી ડિવોર્સ વધશે જ. જી, આપણી સાથે જોડાયા છે હાઈકોર્ટ એડવોકેટ રત્નાબેન વોરા. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે કેટીવી ન્યૂઝમાં. જે આજે સુપ્રીમ કોર્ટે જે મહત્વપૂર્ણ જજમેન્ટ આપ્યું છે, આપ કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો? આપનો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરો રત્નાબેન. જી, આજે સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ છે એ મારી દૃષ્ટિએ આવકાર્ય છે. અને હવે જેવી રીતે સમાજ બદલી રહ્યું છે, સમાજની જે સંરચના બદલી રહી છે, એને જોતા જે સુપ્રીમ કોર્ટે ખૂબ જ વિચારી સમજીને આ નિર્ણય લીધો છે. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે પોતાની પાવર્સને પણ ઉપયોગ કર્યો છે. અંડર આર્ટિકલ 142 હેઠળ એને પાવર્સ છે અને ડિસ્ક્રિશનરી પાવર છે, અને એનો પણ ઉપયોગ કર્યો છે. અને સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ અગર જો કોઈ મેટર ચાલતા ચાલતા ડાયરેક્ટ ડાયવોર્સની પિટિશન સુપ્રીમ કોર્ટ સુધી આવી જાય તો સુપ્રીમ કોર્ટને પોતે પણ અંડર આર્ટિકલ 142 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઠળ એ ડાયવોર્સને ડિક્રી કરવાનો અધિકાર છે, અને એનો ડિસ્ક્રિશનરી પાવરનો ઉપયોગ કરી શકે છે, એવું સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં કહ્યું છે. અને બીજી બાબત એટલા માટે પણ આવકાર્ય છે કે મેં અગાઉ કીધું એમ કે હવે સામાજિક સંરચનાઓ બદલાઈ ગઈ છે, અને ઘણા બધા ફેક્ટર્સ છે. જે આધુનિક જે ભારતની વાત કરું તો એમાં જે મોડર્ન ઇન્ડિયા છે એની અંદર હવે કપલ્સ છે લગભગ ભણેલા ગણેલા સમજુ હોય છે, અને સાથે સાથે એ લોકો જ્યારે લગ્ન કરતા હોય છે ત્યારે એક વાતને પણ મનમાં રાખીને પણ ચાલતા હોય છે કે જો કદાચ અગર અમે લોકો આ જીવન સાથે નહીં ચાલી શકીએ તો એવી પરિસ્થિતિમાં આપણે સમજી વિચારીને અને સંમતિથી છૂટા થઈ જવું, એવું પણ એક માઇન્ડમાં લઈને ચાલતા હોય છે. પછી જ્યારે લગ્ન કરતી વખતે તો એવું કઈ ખ્યાલ હોતું નથી, સાથે રહ્યા પછી ખબર પડે કે ભાઈ હવે આ સાથી દ્વારા આખા જીવન સાથી તરીકે રહી શકાય છે કે નહીં. અને અમુક સમય પછી જ્યારે અહેસાસ થાય છે કે ભાઈ હવે તો નહીં રહી શકાય, એવા સંજોગોમાં પછી મ્યુચ્યુઅલ ડાયવોર્સની વાત આવે તો સેક્શન 13B હેઠળ મ્યુચ્યુઅલ ડાયવોર્સ લેવામાં આવે છે.
પછી 13B(1) હેઠળ એવું છે કે 18 મહિનાનું ટાઈમ આપે છે. 18 મહિના એટલે કે પહેલા 1 વર્ષ જ્યુડિશિયલ સેપરેશન અને પછી 6 મહિનાનું કુલિંગ પીરિયડ આપવામાં આવે છે કે જો કદાચ ઇન કેસ 1 વર્ષનું જ્યુડિશિયલ સેપરેશન પછી પણ જો કદાચ 6 મહિનામાં કોઈ સંજોગ ઉત્પન્ન થાય અને કપલ મળી શકતા હોય તો મળી શકે, એટલા માટે 6 મહિનાનું કુલિંગ પીરિયડ અંડર સેક્શન 13B(1) હેઠળ હતું. હવે એને પણ 2017માં યુ લલિત સાહેબની બેન્ચ છે એમને અને જસ્ટિસ A.K. ગોયલની બેન્ચ છે એ 6 મહિનાનું પીરિયડ પર વેર કરી દીધું. હવે 6 મહિનાનું પીરિયડ તો વેર કર્યું, સાથે સાથે આજે જે જજમેન્ટ છે ને એની અંદર તો વેર કરવા માટેની જે એફિડેવિટ કરવાની હતી એ બધું પણ હટાવી દીધું છે, એને પણ ફ્રેશ કરી દીધું છે અને ડાયરેક્ટ 6 મહિનાનું કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એક કુલિંગ પીરિયડની જરૂર નથી, ડાયરેક્ટ ડાયવોર્સ લઈ શકાય છે અંડર સેક્શન 13B(2). તો આ એક બહુ જ આવકાર્યદાયક જજમેન્ટ છે. જી રત્નાબેન, આજે જે જજમેન્ટ લીધું છે 5 જજોએ લીધું છે, બંધારણીય બેન્ચ જસ્ટિસ સંજય કોલ, જસ્ટિસ સંજીવ ખન્ના, A.S. ઓકા, વિક્રમનાથ ને J.K. મહેશ્વરી, આ 5 જજોએ જે મળીને જે કાર્ય કર્યું છે તેનું પરિણામ તો હવે આપણે ટૂંક સમયમાં જોવા મળશે. આપણી સાથે જોડાય છે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર રાજેન્દ્ર આનંદ. આપણી સાથે જોડાય છે સ્મિતાબેન પંડ્યા. સ્મિતાબેન પંડ્યા, જે રીતે આજનું સમાજનું એક વરવું ચિત્ર, એક સારું ચિત્ર એ છે કે તરત લગ્ન પણ થઈ રહ્યા છે અને બીજું વરવું ચિત્ર એ છે કે થોડાક સમયમાં જ ફરી છૂટાછેડાની નોબત આવે છે, શું કહેશો? મનોજભાઈ, વાત એમ છે કે આપણા સમાજમાં એટલે આપણા ભારતમાં લગ્ન સંસ્થા એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. લગ્ન સંસ્થામાં એવું હોય છે કે જયારે દીકરો ને દીકરી જયારે જોડાતા હોય છે લગ્ન સંબંધે, પછી એમાંથી એમની સમાજની રચના થતી હોય છે, પછી એને જવાબદારી અને બંધનો આવતા હોય છે. એટલે ખાસ કરીને જોઈએ તો આપણા સમાજમાં મોટે ભાગે સાથે રહેવું, કુટુંબની સાથે રહેવું, કુટુંબની જવાબદારી નિભાવવી એ બાબત ઘણી અગત્યનો ભાગ ભજવે છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારનો સમય એવો છે કે જેને કોઈ જવાબદારી સ્વીકારવી નથી હોતી અથવા તો પોતાની જવાબદારી ભાગતા હોય છે અને કુટુંબમાં એક સાથે રહેવાની પણ ઘણાને ગમતું નથી હોતું. વિભક્ત કુટુંબ એટલા માટે આટલા બધા બનવા લાગ્યા છે. એવા સમયે જયારે પતિ પત્ની સાથે નોકરી કરતા હોય, બાળકોની પણ જવાબદારી હોય છે, એટલે કદાચ મતભેદ અને મનભેદ વચ્ચેનો જે એક પાતળી તિરાડ છે એ તિરાડ કદાચ બહુ જ મોટી થતી હોય એવું લાગે છે. એટલે સાથે રહેવું મુશ્કેલ હોય એવા સમયે જો આ નિર્ણય લેવામાં આવે છે ખરેખર ખૂબ જ આવકાર્ય છે અને એ થવું જ જોઈએ, કારણ કે જયારે પતિ પત્નીને અંદર બનતું જ નથી, મનમેળ નથી હોતો, તો સાથે રહેવાની કોઈ જરૂર પણ નથી હોતી. એટલે આવકાર્ય આ બાબત છે. સમાજમાં વિવાહ સંબંધ છે. આપણે સાથે ડોક્ટર રાજેન્દ્ર આનંદ પણ જોડાય છે, મનોચિકિત્સક જાણીતા અને કનોરે હોસ્પિટલના ડાયરેક્ટર પણ છે. સર નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે KTV ન્યૂઝમાં. વાત થઈ રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો, જે જજમેન્ટ આપ્યું છે કે જે કુલિંગ પીરિયડ છે હવે રાહ જોવાની જરૂર નથી, કે જ્યાં બે દંપતી પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતનો મેળ જ ના હોય, જ્યાં તિરાડ મોટી થઈ ગઈ હોય, ભેગા થવાનો કોઈ અવકાશ ના હોય, ત્યારે 6 મહિનાની રાહ જોવાની જરૂર નથી, શું કહેશો? આપનો અવાજ મ્યુટ છે સર, અનમ્યુટ કરો સર. જી સર. અનમ્યુટ કરો સર, અનમ્યુટ. હેલો. જી સર, હા બોલો. હવે સંભળાય છે ને? હા સર, સંભળાય છે. મારી દ્રષ્ટિએ આ એક આવકાર્ય ચુકાદો છે અને નો ડાઉટ ડાયવોર્સ કોઈને ગમતા નથી, પણ જ્યારે પતિ પત્નીમાં આજના જમાનામાં સહન શક્તિનો જ્યારે અભાવ હોય, સાથે રહેવામાં તકલીફ પડતી હોય અને બંને જણા એકબીજાથી તકલીફમાં હોય, ત્યારે બંને જણા એકબીજાને ગમતા ના હોય, ત્યારે જો જલ્દી છૂટા પડવાનું થાય તો એ વધારે સારી બાબત છે, કેમ કે એમનું ડેવલપમેન્ટ પછી વધારે સારી રીતે આગળ વધી શકે. આજકાલ જે ડિવોર્સમાં જે કેસ બને છે એમાં સૌથી અગત્યની વસ્તુ બંને માણસો કામ કરે છે, બંને માણસોની અપેક્ષાઓ અલગ છે, બંને
જોડે થાય છે ત્યારે આજકાલ જમાનામાં બહુ જ સિવિલ મેરેજ વધી ગયા છે, મા બાપની ઈચ્છા વિરુદ્ધ મેરેજ વધી ગયા છે, ત્યારે મા બાપને પણ ના ગમતું હોય અને આ બાળકો, આ યુવાનો જ્યારે ખરેખર સામાજિક જીવનમાં આવે છે ત્યારે એમની અપેક્ષા પ્રમાણે બધું થતું નથી, ત્યારે એ લોકો ફ્રસ્ટ્રેટ થાય છે, એકબીજા ઉપર બ્લેમ ગેમ ચાલે અને અલ્ટિમેટલી 2-4 વર્ષમાં એ લોકો છૂટા પડવાનો વિચાર કરે. અને આજના જમાનામાં છૂટાછેડાની જે ક્રિયા છે એ કોર્ટ દ્વારા બહુ જ થોડી લાંબી ચાલે, એકબીજા ઉપર શું કહેવાય કે કોર્ટની મુદતો પડે, એ વખતે બધી માથાકૂટ થાય, ફેમિલી કોર્ટ પણ કશું કરી ના શકે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મારી દ્રષ્ટિએ ઘણો આવકાર્ય છે. અને એના લીધે હસબન્ડ વાઈફ બંનેના ફ્રસ્ટ્રેશન ઓછા થશે, એમના ડિપ્રેશન ઓછા થશે, એના લીધે હું એવું માનું છું કે કેટલાક સુસાઇડ પણ ઓછા થશે અને વ્યક્તિ મૂવ ઓન કરી શકશે. આજના જમાનામાં મૂવ ઓન કરવું બહુ જરૂરી છે, જે નથી થતું. કેમ કે ડિવોર્સની ક્રિયા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ ચાલતી હોય છે, ત્યારે આ ચુકાદો મારી દ્રષ્ટિએ અગત્યનો છે. હમણાં તાજેતરમાં તો સર એક જે વાત આપણે કરી કે 25 વર્ષ સુધી આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો છૂટાછેડાનો, અને સુપ્રીમ કોર્ટે પણ કીધું કે આટલો સમય જે લાંબો પડે એને ક્રૂરતા જ કહેવાય. આપણી સાથે રુચિકાબેન છે. રુચિકાબેન, જે રીતે સામેથી અત્યારે સમાજનું એક જે ચિત્ર છે કે દરેક જે યુવક છે તેને પાત્ર હિરોઈન જેવું જોઈએ છે અને જે યુવતી છે તેને પાત્ર હીરો જેવું જોઈએ છે, આ બધી અપેક્ષાઓ આટલી મોટી ઊંચી થઈ ગઈ છે, શું કહેશો? હવે એક્ટર ને એક્ટ્રેસની વાત આવે તો લોકો એ નથી સમજતા કે એ મૂવી જ છે, મૂવીને મૂવી જ રીતે લેવાનું હોય. રિયાલિટીમાં એ લોકોને જ્યારે તમે મેકઅપ વગર જોશો કે રિયલ લાઈફમાં જોશો ને તો એ લોકો આપણા નોર્મલ માણસ જેવા જ હોય છે, રાઈટ? અને જે જજમેન્ટ આવ્યું એમાં એવું બી છે કે ફેમિલી કોર્ટમાં અગર આવી રીતે કુલિંગ પીરિયડ ઉપર અટકેલા હોય કોઈ બી પ્રોસિડિંગ્સ નીચેની કોર્ટમાં એટલે કે ફેમિલી કોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં, તો એ લોકોને એ કુલિંગ પીરિયડ માટે હવે જે પેન્ડિંગ મેટર્સ હશે એમાં રાહ નહીં જોવાય અને એને ફટાફટ ડિસ્પોઝ ઓફ કરવામાં આવશે. એટલે જેમ આપણે વાત કરીએ છીએ કે ટોલરન્સ પાવર ઘટતો જાય છે. 13 બી મ્યુચ્યુઅલ કન્સર્ન ડિવોર્સ છે, પણ મ્યુચ્યુઅલ કન્સર્ન ડિવોર્સ મેં બી કરાવેલા છે, પણ એમાં કેવું થાય, મ્યુચ્યુઅલ કન્સર્ન ડિવોર્સમાં એ લોકોને પરમેનન્ટ એલિમની લેવાની હોય છે જ્યારે વાઈફને, અને એમાં એ લોકોનું પર્ટિક્યુલર એગ્રીમેન્ટ હોય છે. એ એગ્રીમેન્ટમાં બી એટલા મને યાદ છે મેં એ લોકોના 13B ના મ્યુચ્યુઅલ કન્સર્ન ડિવોર્સમાં ડ્રાફ્ટ મેં ઓછામાં ઓછા 10 વખત ચેન્જ કર્યો હતો. કેમ કે પેલો જે છોકરો હતો NRI હતો અને એને ત્યાં ઇંગ્લિશમાં સબમિટ કરાવવાનું હતું અને આ જે છોકરી હતી એ ગુજરાતી હતી, તો એ એવું કે આ મારે સેન્ટેન્સ ડિલીટ કરાવવું છે, પેલો કહે છે કે મારે આ સેન્ટેન્સ એડ કરાવવું છે. હવે 13B મૂક્યું છે પણ એ લોકોનું ડ્રાફ્ટમાં એ લોકો બે એગ્રીએબલ હોવા જોઈએ ને, એટલે વસ્તુ ત્યાં જ અટકે છે કે ભલે કુલિંગ પીરિયડ હોય કે એના માટે આપણે કુલિંગ પીરિયડ પછી સમાધાનની પ્રોસેસ, પણ આ જે ખરેખર જે ડિસિઝન આવ્યું છે ખરેખર ખૂબ જ આવકાર્ય છે. કેમ કે લોકો રિયાલિટીમાં કંઈક ઓર છે, ઇમેજનરી વર્લ્ડમાં કંઈક બીજા છે, લોકોને રિયાલિટી ખબર જ નથી પડતી. અને અત્યારના યંગસ્ટર્સ એટલા બધા જે છે બ્યુટી ઉપર એટ્રેક્ટ થાય છે કે જેની વાત જ જવા દો. એને એ નથી ખબર પડતું કે આ પાત્ર કોઈ દિવસ કોઈ પાત્રને બ્યુટીથી ના જોવાનું હોય, ઇન્ટેલિજન્સ હોય. બ્યુટી તો આજ છે ને કાલ જતી રહેશે, ઇન્ટેલિજન્સ ઉપર જશે ને તો એ લોકોનું જે છે આ છૂટાછેડા અત્યારે જે વધારે થાય છે ને એ ના થાય. કેમ કે યંગ હેન્ડસમ તો બધા હોય નાની એજમાં, એટલે આ વસ્તુ છે જે બેઝિક. હા, આપણી સાથે રત્નાબેન પણ જોડાયા છે. રત્નાબેન, આજ જે સુપ્રીમ કોર્ટે આજે જે 5 જજની જે બેન્ચે જે જજમેન્ટ આપ્યું છે, અગાઉનો એક કિસ્સો કહું કે એક સુપ્રીમ કોર્ટમાં એક કેસ એવો પણ આવ્યો હતો કે જેમાં જસ્ટિસ જે બેન્ચ સમક્ષ આવ્યો હતો અરવિંદ કુમાર અને રાજેશ બિંદલ સમક્ષ, કે એક દંપતી 40 દિવસનું લગ્ન જીવન હતું અને ડાયવોર્સ માટે તેમણે અરજી કરી હતી. એ વાત સાચી છે અને આ 40 દિવસનું લગ્ન જીવન એનાથી આપણે સમજી શકીએ છીએ કે એ બંને પાત્રો એકબીજાથી કેટલા કંટાળી ગયા છે 40 દિવસમાં જ, કે જ્યારે પછી એ લોકો છૂટાછેડા લેવા પહોંચી ગયા. મતલબ એ ખૂબ જ વિચારવા વાળો પ્રશ્ન છે કે 40 દિવસ પહેલા આમાં હું થોડુંક સામાજિક સંસ્થાઓને પણ દોષિત, સંસ્થા નહીં
પરંતુ આપણી જે સામાજિક વ્યવસ્થા છે એને પણ દોષિત માની. જી. કારણ કે જ્યારે મેરેજ કરવાના આવે છે ત્યારે બધી રીતે ચકાસતા નથી, છોકરા છોકરીને મળવાનો સમય નથી આપતા ઘણા કેસોમાં, અને પછી જે કહીએ ને કે એકબીજાને પરિવારે એકબીજાને પસંદ કરી લીધું, કુંડળી મળી કે ના મળી પણ મળાવી દેવામાં આવે છે અને પછી લગ્ન કરી દેવામાં આવે છે. અને લગ્ન થયા પછી બંને માણસોને અહેસાસ થાય છે કે અરે આ તો મારા ટાઈપ તો છે જ નહીં, પેલીને પણ થાય છે અને પેલાને પણ થાય છે કે આ તો મારી ટાઈપની છે જ નહીં. હવે આખું જીવન કેવી રીતે કાઢવું એવી જ્યારે પરિસ્થિતિ પેદા થાય છે તો એના કારણે જ આવા જો કેસો છે. ફક્ત 40 દિવસના લગ્ન જીવનના ગાળામાં આ કેસો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતા હોય તો ખૂબ જ દુઃખની અને ખૂબ જ ખરાબ બાબત છે. તો એના માટે તો હું કહીશ કે ભાઈ આપણે જ્યારે પણ કોઈ છોકરા છોકરીના લગ્ન સંસ્થામાં બંધાવાના છે જી. તો પહેલા એમને અગર જો એરેન્જ મેરેજ હોય તો એમને થોડું ટાઈમ આપો, જી. એકબીજાને સમજવાનો ટાઈમ આપો અને પછી લગ્ન જીવનથી એમને લગ્નની દોરથી બાંધો. જી. એ સિવાય ના કરવું જોઈએ. અને એક વસ્તુ હું બીજી કહું છું જી. કે આજકાલ ક્ષણિક આકર્ષણ એટલું બધું વધી ગયું છે ને કે પહેલી નજરે દેખા પ્યાર જી. એવી વાત થઈ જાય છે કે તમને જોયા અને પ્યાર થઈ ગયો અને પછી હવે આપણા જે સામાજિક વ્યવસ્થા છે એની અંદર જે સેક્સ કહું તો એ ઓપન નથી. એટલા માટે હવે લગ્ન જે એક બાબત છે કે જેના કારણે આપણને લાયસન્સ પડે. જી. તો છોકરા છોકરી પહેલી નજર કા પ્યાર को अपना असली प्यार मानीને પછી કારણ કે એમને ફિઝિકલ થવું છે એટલા માટે પછી લગ્ન જીવનમાં કૂદી પડે છે સમજ્યા વિચાર્યા વગર. જી. હવે લગ્ન જીવનમાં કૂદી ગયા પછી અને 9 ઇંચની ચાંદની એ ફરતી અંદરની રાત એવી વાત જ્યારે સામે આવી જાય ત્યારે લાગે છે અરે આ તો બહુ ખોટું થઈ ગયું, હવે એની સાથે આખું જીવન કેવી રીતે ગુજારાય. તો આવી જ્યારે પરિસ્થિતિ આવે છે તો ખૂબ જ દુઃખનીય બાબત છે. એટલા જ માટે આજનો જે આ ચુકાદો આવ્યો છે ખૂબ જ જે કોન્સ્ટિટ્યુશન બેન્ચે આપ્યો છે ખૂબ જ આવકાર્ય છે અને ખૂબ જ એને આપણે આગળ ફેલાવવો જોઈએ. જી, ડોક્ટર રાજેન્દ્ર સર પાસે આવીશ. રાજેન્દ્ર સર, જે છૂટાછેડાનું જે કારણ એક જે આપે પણ કદાચ કીધું હશે કે લગ્ન પહેલામાં પ્રેમમાં જે મોકળાશ હોય છે તે લગ્ન પછી મળતી નથી, તેને કારણે લોકો આ છૂટાછેડા વધારે ઈચ્છી રહ્યા છે. એ વાત સાચી છે. જી. પ્રેમ લગ્નના જે પ્રેમ લગ્નો છે તેમાં પણ અને એરેન્જ મેરેજ છે તેમાં પણ જી. લગ્ન પછી જે મોકળાશ હોવી જોઈએ એ મોટે ભાગે હોતી નથી. અને વાસ્તવિક જીવન પ્રેમીઓ જ્યારે ઇવન એરેન્જ મેરેજમાં પણ એન્ગેજમેન્ટ થયા પછી જે 6-12 મહિના લોકો ફરતા હોય છે અને વાસ્તવિક જીવનમાં લગ્ન પછી સાથે રહેવાનું થાય ત્યારે ઘણા બધાને એકબીજાનો સ્વભાવની ખબર પડે, એકબીજાની જરૂરિયાતની ખબર પડે, એકબીજાની અપેક્ષાઓની ખબર પડે ત્યારે એમને એવું ફીલ થાય છે કે આ તો બહુ ખોટા ડિસિઝન થઈ ગયા. અને બંને માણસો એકલા રહે ત્યારે અલગ વસ્તુ છે, જ્યારે મા બાપ સાથે કે સંયુક્ત કુટુંબમાં ભાઈ ભાભી સાથે નણંદ સાથે રહેવાનું થાય ત્યારે બધાની જોડે એડજસ્ટમેન્ટ કરવાનું થાય. અને આજના જમાનામાં એડજસ્ટ થવું એ બહુ ડિફિકલ્ટ બાબત છે. એટલે શરૂઆતથી જ જુદા જવાની ઈચ્છા થાય બંને જણને, પણ મા બાપને કહી ના શકે અને એ જે ફ્રસ્ટ્રેશન આવે, ત્યારે ડિપ્રેશન આવે, એ ઝઘડાઓ થાય, એ બધું અલ્ટિમેટલી ડાયવોર્સનું કારણ બનતું હોય છે. એટલે મારી દ્રષ્ટિએ વાસ્તવિક જીવનના જે મૂલ્યો છે અને લગ્ન જીવનમાં વાસ્તવિકતા જ્યારે આવે છે ત્યારે યુગલ ડિસ્ટર્બ થાય છે, ડિપ્રેસ થાય છે અને એના લીધે પછી એકબીજા ઉપર મેં જેમ પહેલા કીધું એમ બ્લેમિંગ શરૂ થાય અને અલ્ટિમેટલી એ ડાયવોર્સ સુધી વાત પહોંચતી હોય. જી, એટલે પડદા પાછળની હકીકત છે એ ધીરે ધીરે બહાર ખુલીને આવે ત્યારે આપણે કહીએ આંખો ખુલે છે. હા જી. આપણી સાથે દ્રષ્ટિ રાઠી પણ જોડાય છે, સામાજિક કાર્યકર છે જાણીતા. દ્રષ્ટિબેન, જે રીતે આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે 6 મહિનાનો જે કુલિંગ પીરિયડ છે તે હવે રહેવાની જરૂર નથી, કારણ કે પતિ પત્ની વચ્ચે તિરાડ ખૂબ જ મોટી થઈ ગઈ હોય છે, તેથી વધારે સમય સુધી તેમને આ પ્રકારે અલગ રાખી ન શકાય. સર આમાં સોરી મારું એવું કેવું છે કે ઘણા બધા ફેક્ટર ડિપેન્ડ કરે છે. હું રાજેન્દ્ર સર જોડે અને રત્ના મેમ જોડે એગ્રી કરીશ. હવે આમાં એવું છે કે આજકાલ સોશિયલ મીડિયાના કારણે દેખાડો બહુ વધી ગયો છે. આજે હું છું, મારી એજની કોઈ બીજી પાણી થશે, એને એનો હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી લઈ ગયો ફરવા, તો મને બી એ જોઈએ. એટલે આ ફોટા બોટા રીલ બીલ બનાવે છે બધા, એક જાતનો દેખાડો છે. અને દેખાડાના કારણે એકબીજા અગર સેટિસ્ફાઈ એનો હસબન્ડ કે વાઈફ
સેટિસ્ફાઈ નથી કરી શકતા, તો આ લોકોને તરત હવે ઈઝી થઈ ગયું છે જી. કે છૂટા થઈ જાઓ. બીજી વસ્તુ, પહેલા જે સહનશક્તિ નથી એના બી કારણો છે કે હવે ફિમેલ એજ્યુકેશન રેશિયો બી વધી ગયો છે. જી. ખાલી મેલ ઓરિએન્ટેડ ફેમિલી નથી, મેલ કે જે પેટ્રિયાર્કી આપણે કહીએ એ નથી રહ્યો. હવે ફિમેલ બી એડવાન્સ થઈ ગઈ છે, તો એ લોકોની નીડ્સ, એ લોકોની જરૂરિયાતો, એ લોકોને શું જોઈએ શું નહીં એ બધું સમજી શકે છે. ત્રીજી વસ્તુ, આપણા પેરેન્ટ્સ જ્યારે મોટા હતા ત્યારે એ લોકો એવું માનતા કે સામાજિક બંધારણ જે છે એમાં બંધાઈને રહેવું સારું. હવે સામાજિક બંધારણ જેવી વસ્તુ નથી રહી, બધું ફ્રી થઈ ગયું છે. તમે ગમે ત્યાં ગ્લોબલાઇઝેશન થઈ ગયું, વેસ્ટર્ન કલ્ચર એટલું ઇમ્પોઝ કરે છે. એટલે આનો છેવટે અસર શું થાય કે લોકો, મને ખબર છે કે હું મારી રીતે મારું કમાઈ જ લઈશ, તો મને મારા હસબન્ડની કે મારા સાસરિયાની પીડા કે કોઈ બી તકલીફ સહન કરવાની જરૂર છે જ નહીં. હવે આમાં બીજી બાજુ અમે બીજું ફેક્ટર જોઈએ તો ઘણા એવા સાસરિયા બી રૂઢિચુસ્ત હોય છે કે જે લોકોને અમુક વસ્તુ હોય કે એક પર્ટિક્યુલર ફ્રેમમાં કે આ જ વહુ હોવી જોઈએ કે વહુના પર્ટિક્યુલર આ વસ્તુ હોવી જોઈએ, એ તમે જ્યારે કોઈ છોકરી પર ઇમ્પોઝ કરવા જાઓ છો તો એ તકલીફ કરે છે. મારું એવું માનવું છે કે કોઈ બી પ્રોબ્લેમ છે એના બે સાઇડ્સ હોય. આપણે ખાલી યંગસ્ટર્સ ઉપર જ બ્લેમ કરીએ તો બી ખોટું છે અને ખાલી ફેમિલી પર બી બ્લેમ કરીએ તો બી ખોટું છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે બે વસ્તુ પેરેલલ નથી ચાલતી. બહુ સરસ વાત આપણે કીધી કે આપણે દીકરી અને વહુમાં જે તફાવત જોઈએ કે આપણી દીકરીને બીજી જગ્યાએ જાય તો બધી સુખ સાહેબી જોઈએ છે, જ્યારે આપણા જ ઘરે જે વહુ આવે તો તેને આપણે કંટ્રોલના, જે તમે કીધું ને, એક ફ્રેમવર્ક જોઈએ છે. તો આ એક મોટું જમીન જે તિરાડ છે બહુ વધી ગઈ છે. સ્મિતાબેનને પૂછ્યું, સ્મિતાબેન, આપણે જે કહેવત સમાજમાં પણ છે કે જેટલી સગાઈ લાંબી ચાલે તેટલું જોખમ વધુ, એટલે જલ્દીથી લોકો પરણાવી દેતા હોય છે કે જલ્દી દીકરા દીકરી પરણી જાય. આપણે સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નની ઉંમર 18 વર્ષની છે અને એની એક હવે માંગણી એટલે ઉંમરની વધારાની આપણે પણ માંગણી કરી રહ્યા છીએ અને લગભગ હવે ચુકાદો લગભગ આવશે અને અમલમાં પણ મુકાશે. પણ વસ્તુ એ છે કે જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે મા બાપ એને ભાર સમજીને જ્યાં એને પરણાવી દેવાની જે વાત કરતા હોય છે એ ખરેખર આપણા સમાજમાં એક સારી બાબત નથી. અને બીજું એનામાં ના સમજ હોય છે સમાજના રીત રિવાજો પ્રમાણે. જ્યારે ઘણા બધા સમાજો એવા છે જે બાળ લગ્ન પણ કરવામાં આવતા હોય છે, એમાં પછી જયારે પુખ્ત વયના થાય છે તેમની વિચારો પણ બદલાઈ જતા હોય છે, એમની માનસિકતા પણ બદલાઈ જતી હોય છે. અને બીજું કે પ્રોફેશન એટલે એમના જે ધંધો રોજગાર એ બધું પણ બદલાઈ જતું હોય છે. એટલે જે નાની ઉંમરે મેરેજ કરવાની વાત છે સમય જતા એ ખરેખર એક છૂટાછેડાનું કારણ બની શકે છે, એ બાબત ચોક્કસ. અને બીજું આપણે જોઈએ કે અત્યારે હાલ જે એજ્યુકેશન વધ્યું છે, એજ્યુકેશનને કારણે શું થયું છે કે લોકોમાં એક વિચાર શક્તિ આવી છે, પોતે શું કરી છે, પોતે ડિસિઝન મેકર પણ બની રહ્યા છે કે હું મારો નિર્ણય મારી જાતે લઈ શકીશ, એવું પણ એમાં હોય છે. એટલે એના કારણે થાય છે કે સમાજની જે રચના છે ને એમાં ક્યાંક તડ પડતી હોય છે અને જે એ વડીલોને નથી ગમતું હોતું, વડીલો ઇન્ટરફેર એમાં વધતું હોય છે. એના કારણે પણ આ એક શક્યતા છે. અને જો કે સાથે ભણેલા વ્યક્તિઓ, અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે સાથે ભણેલા વ્યક્તિઓ જયારે પરિચયમાં આવે છે પછી એ લોકો જોડાતા હોય છે કે ડોક્ટરનું એજ્યુકેશન સાથે લીધું હોય કે લોનું એજ્યુકેશન સાથે લીધું હોય, જ્યારે પછી એમના પ્રોફેશનમાં જયારે એકબીજાને ચઢાવ ઉતાર આવતો હોય છે ને ત્યાં પણ મનભેદ થતો હોય છે. એટલે આ મનભેદ જયારે મતભેદથી મોટી તિરાડ થઈ જાય છે ત્યારે પણ એ છૂટાછેડાનું કારણ બનતી હોય છે. ખાસ કરીને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં. અને બીજું એક જે છે રિલેશનશિપ જે અત્યારે હાલ કોન્સેપ્ટ બધામાં છે એ ખરેખર બહુ જ ઘાતક છે. એનું કારણ છે કે પતિ પત્ની સાથે રહેતા હોવા છતાં પણ અધર વ્યક્તિ સાથે જયારે એ લિવિંગ રિલેશનશિપનું જોડાણ થતું હોય છે તો એ ખરેખર સમાજમાં તો સમાજમાં તો એ યોગ્ય નથી. જી, આપની પાસે ફરીથી આવી, અત્યારે સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો, લઈએ એક વિરામ. જી, જો ચર્ચા થઈ રહી છે ચટ મંગની પટ છૂટાછેડા. સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તેને લઈને અનેક જે કોર્ટ કેસનો સામનો કરેલા દંપતીને એક મોટી આશા મળવાના હાલ શક્યતા છે, કારણ કે જે કુલિંગ પીરિયડ છે તે સુપ્રીમ કોર્ટે નાબૂદ કર્યો છે. આપણી સાથે રત્નાબેન વોરા છે. રત્નાબેન વોરાને એક મહત્વ સવાલ એ છે કે આપણે આ દેશમાં કહીએ છીએ કે બિન સાંપ્રદાયિક દેશ છે, લોકશાહીમાં માનનારો દેશ છે, પણ ધર્મના અલગ અલગ ધર્મ પ્રમાણે અલગ અલગ કાનૂન છે ડાયવોર્સના. રત્નાબેન,
જી રત્નાબેન, અવાજ આવી રહ્યો છે મારો? આપનો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરો રત્નાબેન. જી, તો આપણે રુચિકાબેનને જે સવાલ કરીશું કે દેશ આપણો કહીએ કે એક છે, વિવિધતાથી ભરેલો છે, પણ જો ધર્મ પ્રમાણે છૂટાછેડાનું માને તો તેના અલગ અલગ કાનૂન છે. આ કઈ રીતે પોસિબલ છે? સી, હવે આપની વાત ખૂબ જ સાચી છે. હિન્દુ મેરેજ એક્ટમાં ડિવોર્સની પ્રોવિઝન અલગ છે, મુસ્લિમ મેરેજ એક્ટમાં ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ છે, ક્રિશ્ચિયન લો અલગ છે, પારસી લો અલગ છે, રાઈટ? તો હવે એના માટે પ્રસ્તાવના પાસ થઈ જ છે કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાનો છે, રાઈટ? એક દેશ એક કાયદો. તો એ બી વહેલી તકે આવશે, કેમ કે આની જરૂર છે. કેમ કે સી, હવે પહેલા તલાક હતું મુસ્લિમમાં, જે નીકળી ગયું છે, રાઈટ? પણ ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટમાં બી પ્રોવિઝન છે કે મુસ્લિમ મેરેજને ક્યારે ડિઝોલ્યુશન પર જઈ શકે, તો કે જ્યારે ઇમ્પોર્ટન્ટ હોય, અથવા તો જે છે એ ઇસ્લામ ધર્મને ફોલો ના કરતા હોય, અથવા તો આલ્કોહોલ આપીને એને ફોર્સફુલી ઇસ્લામમાં લે હોય, ત્યારે તમે ડિઝોલ્વ કરી શકો. એવી રીતે હિન્દુ મેરેજ એક્ટમાં 13A અને 13B છે પ્રોવિઝન, રાઈટ? અને એવી રીતે જ ક્રિશ્ચિયન લોમાં અલગ છે, પારસી લોમાં અલગ છે, એટલે બધા માટે અલગ અલગ કાયદાઓ છે. માટે થઈને જે છે પ્રસ્તાવના પાસ થઈ છે કે એક દેશ એક કાયદો, યુનિફોર્મ સિવિલ કોડની, અને એની ખૂબ જ જરૂર છે. કેમ કે જ્યારે અલગ અલગ કાયદાઓ અલગ અલગ ધર્મ માટે હશે, ત્યારે કન્ફ્યુઝન બી થશે અને જે છે પેન્ડન્સી બી વધશે. જી રત્નાબેન, અવાજ આવે છે મારો? રત્નાબેન, અવાજ આવે છે મારો? જી, આપણે સવાલ રાજેન્દ્ર સર પાસેથી લઈએ. રાજેન્દ્ર સર, જે આજની જે સામાજિક વિષમતા અને એક મોડર્નાઇઝિંગ આધુનિકરણનો જે પવન ફૂંકાઈ રહ્યો છે, હવે તેમાંથી બચવા માટે શું કરવું જોઈએ? જે અનેક દંપતીઓ છે હાલ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે. થોડા પહેલા લગ્ન સમય એકદમ સારું દેખાતું હોય છે, 20-30 દિવસ, મહિનામાં વેરવિખેર. આજની તારીખે જે ફાસ્ટ લાઈફ છે અને આજના જમાનામાં દરેકને બધું ઇન્સ્ટન્ટ જોઈએ. આપણે ઇન્સ્ટન્ટ ફૂડના જમાનામાં છીએ, કોમ્યુનિકેશન ક્રાંતિ થઈ છે, સોશિયલ મીડિયા જે રીતે એક્ટિવેટ છે, અને દરેકને બધું બહુ ફાસ્ટ મેળવી લેવું છે. અને એ મળી જાય પછી આગળ શું એને કોઈને ખબર જ નથી. લોકોની સુખની વ્યાખ્યા પણ અલગ છે. કોઈના માટે પૈસો એ સુખની વ્યાખ્યા છે, કોઈના માટે સેક્સ એ સુખની વ્યાખ્યા છે. અને આજના જમાનામાં દરેક સમાજમાં અને દરેક ધર્મમાં સહનશીલતાનો બહુ જ અભાવ છે. પહેલાના જમાનામાં એવું હતું કે સંયુક્ત કુટુંબ હતું, મા બાપ, ભાઈ બહેન બધા સમજાવનાર હતા. આજે વિભક્ત કુટુંબમાં એકબીજાને સમજાવનાર કોઈ જ નથી. અને બીજા લોકો શું કહેવાય કે વિજ્ઞાનની ભાષામાં કહું તો બીજા લોકો પણ કેટાલિસ્ટનો રોલ અદા કરતા હોય છે, એકબીજાને ઇન્સ્ટિગેટ કરવાનો રોલ અદા કરતા હોય છે. સમજાવવા કરતા લોકો જલ્દી જુદા પડે એવું જલ્દી ઈચ્છતા હોય છે. એટલે હું એવું માનું છું કે જે અપેક્ષાઓ વધી છે એને ક્યાંક ને ક્યાંક દરેક કપલે એકબીજાની અપેક્ષાઓમાં ક્યાંક કટ મૂકવો જોઈએ, એકબીજાને સમજવાની શરૂઆત કરવી જોઈએ. દરેક દશકાના એક અલગ અલગ મૂલ્યો હોય છે. 20 થી 30 વર્ષ અલગ હોય છે, 30 થી 40 વર્ષ અલગ હોય છે, અને દરેક દશકા વખતે માનવીની જરૂરિયાતો બદલાતી હોય છે. બહુ સાચું. અને હું એવું માનું છું કે પતિ પત્નીને લગ્ન જીવનમાં શરૂઆતનો દશકો બહુ અગત્યનો હોય છે, અને 50 પછી દરેકને એ દશકો પણ બહુ અલગ હોય છે. એટલે ત્યારે પણ પત્નીની જરૂર પડે. વચ્ચેના જે 20-30 વર્ષ છે એ વ્યક્તિ પોતાનું ડેવલપમેન્ટ, પોતાના ફેમિલીનું ડેવલપમેન્ટ, પછી જવાબદારીઓ આવે, એ બધું બહુ જરૂરી હોય છે. પણ આજના જમાનામાં તો જે સહનશક્તિના અભાવના લીધે હજુ 1 વર્ષ થયું હોય, 2 વર્ષ હોય ત્યાં જ એકબીજાની અપેક્ષાઓ એટલી બધી વધી ચૂકી હોય છે કે જેને ફૂલફિલ કરવી બંને માટે ડિફિકલ્ટ હોય છે. અને એટલે જ ડિવોર્સના કેસ વધતા જાય છે. એટલે અપેક્ષા ઉપરનો કાબુ, સહનશક્તિનો વધારો, અને જે મા બાપ છે, સમાજના બીજા જે વ્યક્તિઓ છે, એ લોકો પણ જો આ
કપલને થોડી સમજાવટથી આગળ વધે તો હું માનું છું કે છૂટાછેડાના કિસ્સા ઘટશે. પણ આજનો જે ફાસ્ટ લાઈફ છે ત્યારે આ બધું કરવું નો ડાઉટ મુશ્કેલ છે. અને એવા વખતે જ્યારે આ કાયદો મીન્સ આ આવ્યો છે અને કુલિંગ પિરિયડ જે કેન્સલ કર્યો છે એ આવકારી એટલા માટે છે કે એકવાર અપેક્ષાઓ વધ્યા પછી પૂરી થતી નથી ત્યારે અમારા કેસ મીન્સ વધતા જતા હોય છે. એ કપલમાં એક ડિવોર્સનું મીન્સ શરૂ થાય ડિસ્કશન ત્યારે બે કુટુંબ બરબાદ થતા હોય છે, બે વ્યક્તિઓ બરબાદ થતા હોય છે. અને બાળક થયા પછી તો હું એવું મારા ત્યાં જેટલા પણ લોકો મેરિટલ કાઉન્સેલિંગમાં આવે છે ત્યારે હું એમને કહું છું કે એકવાર બાળક થયા પછી બાળકનો આનંદ જુઓ, બાળકનું ડેવલપમેન્ટ જુઓ, તમારી અપેક્ષાઓ તમારા સુખને જરા ઓછા જુઓ અને બાળકના ડેવલપમેન્ટ પર ધ્યાન મૂકો. કેમ કે એકવાર ડાયવોર્સ થયા પછી પતિને બીજી પત્ની મળી જશે, પત્નીને બીજો પતિ મળી જશે, પણ બાળકને મા બાપ નહીં મળે. આટલું ચોક્કસ. અને એ બાળક માટે પણ હું ઘણીવાર મેરિટલ કાઉન્સેલિંગમાં કહેતો હોઉં છું કે તમારા બાળકનું ઇમ્પોર્ટન્સ પહેલા અગત્યનું છે. એક જીવ તમે જે ડેવલપ કર્યો છે એ આવતીકાલ દુનિયામાં તમે જ્યારે નથી ત્યારે તમારું પ્રતિનિધિત્વ કરશે. જી 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 સર. પ્રતિનિધિ કેવો હશે એ તમારે જોવાનું છે. તો એના માટે પણ ડાયવોર્સ ના લો તો વધારે સારું એવું સમજાવતો હોઉં છું. જી સર. પણ એટલી એ મારી પાસે જે આવતા હોય છે એ લોકોનું વચ્ચેની ખાઈ એટલી બધી વધી જતી હોય છે કે લોકો પોતાના બાળકનું પણ વિચારતા નથી હોતા. જી સર. જી. અને એવી વખતે આ કાયદો ભલે જલ્દી છૂટા થાય અને જેના હાથમાં બાળક આવે એટલીસ્ટ એક હોય કે બાપ હોય બાળકનું ધ્યાન તો રાખી શકશે. એના ઝઘડામાં બાળકનું ધ્યાન નથી રાખતા. જી સર. આપની સાથે દ્રષ્ટિ રાઠી પણ જોડાય છે. દ્રષ્ટિ રાઠી, જે વાત છે કે હાલમાં એક આંકડો આવી રહ્યો છે કે ભારતમાં 1 લાખ જેટલા છૂટાછેડાના કેસ છે તે ફાઇલ થઈ રહ્યા છે. તેમાં સૌથી જે પહેલું કારણ એ છે કે પ્રેમ લગ્ન જે કરનારા છે તેને સૌથી વધુ છૂટાછેડા ઝડપી લે છે અને બીજા નંબરે છે ભણેલા ગણેલા. મેં તમને પહેલા જ કીધું ભણેલા ગણેલા છે એ લોકોને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે અગર હું ભણેલી છું, અગર કોઈ ફિમેલ ભણેલી છે તો એને એ ગરજ નથી કે મારો ઘર કમાશે તો મારું ઘર ચાલશે, મારી જીવન જરૂરિયાત પૂરી થશે. એટલે પહેલા તો એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ. અને અત્યારે તમે જો સામાજિક કે તમારું ડોમેસ્ટિક લાઈફ છે એ સમહાઉ ઇટ ઇઝ રિલેટેડ વિથ ફાઇનાન્શિયલ ઓર ઇકોનોમિકલ કન્ડિશન ઓફ આજે કોઈ બી વ્યક્તિ છે, જે બી છોકરો કે પુરુષ આપણે મેરેજમાં બંધાયો છે, એનો પગાર ઓછો હશે ને તો બી એની વાઈફ એને છોડીને જતી રહેશે. એટલે આ બી મેઇન કારણ છે. એક તમે ભણેલા ગણેલાની વાત કરી અને બીજા તમે ક્યાંની વાત કરી? એક ભણે પ્રેમ લગ્ન વાળા જે સૌથી વધુ જે ફાઇલ કેસ થઈ રહ્યા. લગ્ન ऐसा है, एक मैं मारी कॉलेज लाइफ में एक સાંભળેલું कि जब गरीबी दरवाजे पे दस्तक देती है तब प्यार खिड़की से भाग जाता है. પહેલા તમને ફિલ્મો જોઈને એક્સાઇટમેન્ટ થઈ જાય કે આજ મારો જીવન સાથી છે, આની જોડે અડધી સૂકી રોટલી ખાઈને ખુશ રહી જઈશ. પણ એકચ્યુઅલી જયારે ખબર પડે અને જયારે પિયર ગ્રુપનો પ્રેશર એમના પર પડે કે મારી એજની છોકરીઓ તો આ કામ કરે છે, એ લોકોનો તો આટલો ખર્ચો છે, એ લોકો આટલી ફરવા જાય છે, મૂવી જોવે છે, કપડા લે છે, એટલે આ આર્થિક જે વસ્તુઓ છે એને હવે આ જે મારો વર છે એ પહોંચી નથી વળતો. એટલે મને આ નથી જોઈતો. બીજું કે અવેલેબિલિટી વધી ગઈ છે. આજે કોઈ બી ફિમેલ, જે રાજેન્દ્ર સરે કીધું કે કોઈ બી ફિમેલ અગર છૂટાછેડા લેશે તો એને બી સામે પાત્ર તરત જ મળી જશે. સેમ મેલમાં બી એવું છે. એટલે હવે આપણા જે કલ્ચરમાં જે આપણે સનાતન ધર્મ કહીએ કે જે ધર્મ કલ્ચર ઇન્ડિયન કલ્ચર એમાં એ વસ્તુ રહી જ નથી. વેસ્ટર્ન કલ્ચરનો એટલો બધો ઇમ્પોઝ વધી ગયો છે કે હવે બધું તમે અત્યારે જો અમદાવાદમાં મેં ઘણા બધા લોકો જોયા છે સિંગલ પેરેન્ટ અથવા સિંગલ મધર, તો એ લોકો સેપરેટેડ, એટલે કોઈ જાતનું એ લોકોને કોઈ લેવા દેવા નથી. દે આર ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ. હું ભલું અને મારું બાળક છે તો હું જાતે પાડી લઈશ, અમને તમારી જરૂર છે નહીં. એટલે ભણેલા ગણેલા છે ત્યાં આર્થિક રીતે અગર સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જાય છે એટલે એ લોકોનો પહેલો જ એ રીઝન હોય છે કે મને તારી જરૂર નથી, વાત ખતમ. બાકી બધી વસ્તુ બહારથી સેટિસ્ફાઈ થઈ જતી હોય છે. અને પ્રેમ લગન તો આજકાલ એવું છે ને, જેટલા કપડા આપણે લઈએ છીએ, જેટલી રીલ બનાવીએ છીએ, રોજ પ્રેમ થાય છે, રોજ બ્રેકઅપ થાય છે.
એટલે આ રીઝન છે. મેં જોયું છે યંગસ્ટર્સમાં કે એ લોકોનામાં ફ્યુચરની કે એ લોકોનું કરિયર બનાવવાની એ કોઈ ધગસ છે જ નહીં. લવ થઈ જાય રોજ અને લવ થાય એટલે ડાયરેક્ટ મેરેજ કરવા છે. અને બીજી એક વસ્તુ રાજેન્દ્ર સરે, સ્મિતા મેડમે એવી રીતે વાત કરી કે સેક્સની નીડ છે ને સેટિસ્ફાઈ કરવી સો ઇઝી. તમે મેરિડ છો નથી, 14-15 યર્સની એજ એ લોકોએ એ જે ફીલ છે લઈ જ લીધી હોય છે. એટલે એ વસ્તુ માટે કોઈ પાસે આપણે બંધાઈ રહીએ એ વસ્તુ જતી રહી. પહેલા આ બધું વસ્તુ નથી કે આટલું ઈઝી નતું કે કોઈ બી સાથે આપણે ફિઝિકલ રિલેશનશિપ કે ઇન્ટિમસી થઈ જાય. હવે તો તમે જો નાની છોકરીઓ દે હેવ બોયફ્રેન્ડ ની બોયફ્રેન્ડ્સ. અને બોયફ્રેન્ડ એટલે ખાલી આઈસ્ક્રીમ ખાવી, લોલીપોપ ખાવા, ચોકલેટ ખાવી નથી હોતી. ફિઝિકલ રિલેશન ઇઝ સો નોર્મલ. એટલે એ વસ્તુથી ધરાઈ ગયા છે માણસ. આજે એક જ વ્યક્તિ જોડે 1 વર્ષ 1 મહિનો 2 મહિના કર્યું પછી એને નવું દે નીડ સમથિંગ. એટલે આ એક સામાજિક આપણી સમાજની એક ખતરાની ઘંટી છે સૌથી મોટી. સ્મિતાબેન પાસે જઈશું. સ્મિતાબેન કહેવા માંગે છે. ચોક્કસ આપણે સોશિયલ રિફોર્મની પણ જરૂર છે કે સમાજના જે રીત રિવાજો છે બંધન કરતા લોકોને લાગતા હોય છે એટલે જલ્દી ડિવોર્સ થતા હોય છે. અને મોટે ભાગે જે કોર્ટમાં કેસ આવે છે એના કરતા મોટે ભાગે સામાજિક રીતે એ લોકોના જે સમાજના આગેવાનો હોય છે એના અંડરમાં આ રીતના છૂટાછેડા થતા હોય છે કે જે રીત રિવાજોથી પરે થઈને પણ આ લોકોએ જે મેરેજ કર્યા હોય છે એને મોટે ભાગે સમાજના દબાણથી છૂટાછેડા થઈ જતા હોય છે. એ પણ એક બાબત છે. બીજી એક પ્રેમ લગ્નની વાત કે આપણે વાત કરીએ છીએ કે જયારે સાથે રહેતા છે ત્યારે પ્રેમ ખૂબ જ દેખાતો હોય છે, એકબીજાને વગર જીવી નથી શકતા. જયારે એ વાત થતી હોય છે, જયારે સાથે જોડાય છે મેરેજમાં લગ્ન કરીને અથવા રિલેશનશીપમાં જોડાય છે ત્યારે બધી ભ્રામકતા ત્યાં તૂટી જતી હોય છે. ત્યાં આખું એમ બીજી એક વાસ્તવિકતા દેખાતી હોય છે કે કેવી રીતે એમને ઘર ચલાવવું છે, કેવી રીતે એક આવક કરવી છે. અને જયારે વ્યક્તિઓ બે જોડાતા હોય છે ત્યારે એક માનસિક એક સમાનતા હોય ત્યારે જોડાતા હોય છે. પછી એમાં એક મોટે ભાગે ચુંબકીય રીતે જોડાતા હોય છે, પછી અપાકર્ષણ થઈ જતું હોય છે. એટલે એ તારી ભૂલ ને મારી ભૂલ ને તું પહેલા આવો હતો હવે આવી છે એ બધી વાતો અત્યારે પછી એમના માઇન્ડમાં જયારે એ લોકો ઝઘડાના સ્વરૂપે મોટું સ્વરૂપ થાય છે ત્યારે જુદા થવાની વાત કરતા હોય છે. એ સોશિયલ રિફોર્મ એટલા માટે ખાસ જરૂરી છે કે જ્યારે આવું બધું બનતું હોય છે ત્યારે તમે તમારા ઘરના વ્યક્તિઓ સાથે પણ તમે આ બાબતને જયારે ડિસ્કસ કરવામાં આવે અને ઘરના જે લોકો છે એમના તરફથી એમને કોઈ માર્ગદર્શન કે રીતના મળે તો આવા જે છે એ છૂટાછેડા અટકતા હોય છે. એટલે ખાસ કરીને જોઈએ કે જયારે પોતાને એડવાન્સમાં અત્યારના યુવક યુવતીઓ છે એ એમણે ઘણું બધું વિચારવાની જરૂર છે કે બસ એકબીજાને ગમી ગયા, મેરેજ કરી લીધા અને પછી છૂટા થયા છે, ના ગમતો છૂટા થઈ ગયા. આ એક આપણી સામાજિક સભ્યતા તો છે જ નહીં. એટલે ઘણું બધું વિચારવાની જરૂર છે. કાયદાની રીતે ભલે તમે છૂટાછેડા માટે 6 મહિનામાં આપણને મળી જાય છે પણ એ કેટલું બધું મોટે ભાગે જે પણ દીકરી હોય છે છોકરાઓને નથી ભોગવવું પડતું, દીકરીઓને ભોગવવું પડે છે. દીકરીને જયારે એની અમુક બાબતો જયારે આગળ આવતી હોય છે ત્યારે ખરેખર એને લાગતું હોય છે કે મારી ભૂલ છે. ભૂલને ભ્રામકતાની સાથે એક સરખાવવાની જરૂર છે અને ભ્રામકતા દૂર કરવાની જરૂર છે કે અત્યારે હાલ સોશિયલ જરૂરી છે કે એમાં કંઈક રિફોર્મ આવે. જી આપણી સાથે રત્નાબેન છે. રત્નાબેન, જે રીતે વાત થઈ રહી છે આજમાં આધુનિકનો જે પવન છે તેની આપણે આડઅસરો જોયા છે, જેમાં ફિલ્મોનો પણ મોટો રોલ છે. ટેલિવિઝન સિરિયલમાં એવા જે પાત્રો રજૂ કરાય છે કે તમારે ના છૂટકે એ દિશામાં તમારે વળવું પડે. આપની વાત ખૂબ જ સાચી છે. જે જમાનો કે છે ને બદલાઈ રહ્યો છે તો એ જ વાત આજે ફલીભૂત થાય છે. આપણે જોયું કે સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાના લીધે તો અને ઇન્ટરનેટના લીધે તો હવે એટલું બધું ઓપનનેસ આવી ગઈ છે અને એટલા બધા એક્સેસ મળી જાય છે આજકાલના યંગસ્ટરને કે પછી એમની પાસે ઘણી બધી ચોઇસ હોય છે. દૃષ્ટિબેને પણ કીધું અને બધા મારા બધા પેનલ સાથીદારોએ કીધું છે કે ઘણી બધી ચોઇસીસ હોય છે કે ભાઈ આજે છૂટા થાય તો કાલે પછી ચલો બીજો માણસ પણ મળી જશે. પરંતુ હવે આ જે અસર થાય છે ને એના અસરથી જો બાળક નથી ત્યાં સુધી તો ઓકે છે, ત્યાં સુધી તો હું કહું છું કે ભલે ના બનતું હોય તો છૂટા થવું એ બેટર છે. આ એક જાતની જબરજસ્તી સાથે રહેવું એક જાતની ક્રુએલ્ટી છે. પરંતુ બાળક આવી જાય ને ત્યારે બંને પતિ પત્નીને મેચ્યોર થવાની જરૂર છે અને ત્યારે બાળકના વિશે અને બાળકના ભવિષ્ય વિશે પણ સમજવાની જરૂર છે કે આ બાળકને કદાચ માનો પ્રેમ મળશે કાં તો કદાચ બાપનું પ્રેમ મળશે પણ કોઈમાં બંનેમાંથી કોઈ એકનું પ્રેમ તો નહીં જ મળે ને. અને કાં તો સાવકા બાપ કે સાવકી માં મળશે. તો એ બધું પ્રશ્ન બાળક આવ્યા પછીનું છે. પણ આજે જે અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે જે ચુકાદો આવ્યો છે એ કેટલો આવકારે છે. તો ચુકાદો કેમ આવ્યો એનું પણ સમજવાની જરૂર છે. આ જે સમાજમાં
જે રીતિઓ બદલાઈ રહી છે, જે લોકોના વિચાર બદલાઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપવામાં આવ્યો છે. અને ચુકાદામાં એટલા માટે આપ્યું છે કે જબરજસ્તીનો સોદો ના હોવો જોઈએ. હવે તમને નથી ફાવતું, નથી ગમતું, નથી રહી શકતા તો ઠીક છે, તમે ઇવન 6 મંથનું જે વેઇટિંગ પીરિયડ છે, કુલિંગ પીરિયડ છે, એ પણ જવા દો, પણ છૂટા થઈ જાઓ. મહેરબાની કરીને છૂટા થાવ, એવું એક ફલીભૂત થાય છે આજના ચુકાદા ઉપરથી. અને હવે બ્રેક પહેલા સ્મિતાબેન કંઈક લિવિંગ રિલેશનની વાત કરતા હતા, હું એના માટે થોડુંક મારા પોતાના વિચાર આપું છું. આમાં પતિ પત્ની હોય અને પછી કોઈ બીજાની સાથે લિવિંગ રિલેશનમાં રહેતું હોય તો એ તો એડલ્ટરી છે, એ ખરાબ જ છે. એને હું કોઈ પણ સંજોગોમાં સમર્થન ના આપી શકું એઝ અ એડવોકેટ, એઝ અ લેડી, એઝ અ લર્નેડ પર્સન ઓર એઝ અ ભણેલી ગણેલી વ્યક્તિ તરીકે. પરંતુ મારું અહીંયા એક બીજો વિષય છે. આ જે લગ્ન પહેલા જે છોકરા છોકરીઓ લિવિંગ રિલેશનમાં જાય છે એના માટે શું વિચારવું? હવે કદાચ આ પેનલના મારા સાથીદારોને આ વાત મારાથી સમજ થશે કે નહીં એ હું નથી જાણતી, પરંતુ હું અહીંયા એક મુદ્દો ઉભો કરું છું કે લગ્ન પહેલા જે લિવિંગ રિલેશનશીપમાં છોકરા છોકરીઓ જાવ છે એનું શું કરવું. મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે લગ્ન કરી લો છો એટલે બંધાઈ જાઓ છો, સામાજિક નાના બાનામાં બંધાઈ જાઓ છો, તો પારિવારિક રીતે બંધાઈ જાઓ છો. પણ હું એમ માનું છું કે જો છોકરો ને છોકરી બંને સ્વતંત્ર હોય અને આર્થિક રીતે સ્વતંત્ર હોય અને પછી સ્વતંત્ર રહેવા માંગતા હોય, ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રોબેશન પીરિયડ કહીએ છીએ ને, એક જાતનું એ કહેવાય છે. અને જો સાથે રહેવા માંગતા હોય તો હું સમજુ છું, જો કે સુપ્રીમ કોર્ટે તો એને જસ્ટિફાઈ કરી દીધું છે અને હું પોતે પણ સમજુ છું કે એવા સંબંધોને જવા દેવા જોઈએ, રવા દેવા જોઈએ, ઇન ધ સેન્સ કે રહેવા દેવા જોઈએ. એક સાથે રહે, એકબીજાને સમજે, વર્ષ 2 વર્ષ 3 વર્ષ, અને ત્યાં સુધીમાં એમનો અભરો પણ ઉતરી જાય અને બધી રીતે એ લોકો એકબીજાને પરિપક્વ થઈ સમજી જાય. સમજી ગયા પછી જો એમ લોકો લાગશે કે હવે લગ્ન કરવા જોઈએ અને બાળકને પણ લાવવું જોઈએ, તો એવા સંજોગોમાં એ જે લગ્ન કરશે ને તે પરમાનન્ટ હશે. સમયની માંગ છે, સમયની માંગ પ્રમાણે જો એમને એવું લાગશે કે હવે અમે સાથે નથી રહી શકતા, okay, cool, then there is no need of going to the court or taking any divorce or going to the parents or the mutual divorce, nothing. You just be separate. And that is kind of mutual understanding used to happen between both the parties. તો મારે એવું કેવું છે કે અગર લગ્ન પહેલા છોકરા છોકરી પરિપક્વ છે, પોતે સ્વતંત્ર છે અને આર્થિક રીતે પણ પગ ભરે છે, તો એમને અગર જો લિવિંગમાં જવું હોય તો આપણે એનો વિરોધ ના કરવો જોઈએ અને સ્વતંત્રતા આપવી જોઈએ. પાછળથી જઈને જેલમાં પુરાવો એના કરતા પહેલા પોતે જઈને જેલમાં પૂરી જોઈ લેવું કે જેલના માહોલ અને વાતાવરણ કેવું છે. એ મારું પોતાનું અંગત મંતવ્ય છે. જી દ્રષ્ટિબેન કઈ કહેવા માંગે છે? દ્રષ્ટિબેન ટૂંકમાં આપનો સવાલ બે ત્રણ વાત કેવી છે કે મેં આ જોયું છે ડિવોર્સમાં મેઇન એ કારણ હોય છે કે રિસ્પોન્સિબિલિટી કોઈ બી જાતની આવે છે ને, પારિવારિક આર્થિક, ત્યારે મતલબ મતભેદ બધી રીતે થાય છે અને એ લોકો છૂટા થાય છે. એટલે રિસ્પોન્સિબિલિટીની સેન્સ છોકરાઓમાં કે those who are going to get married, એ લોકોને રિસ્પોન્સિબિલિટીની સેન્સ આપવી જરૂરી છે. બીજું ઓવરઓલ બધી વસ્તુમાં પણ આમાં બી ખાસ મેન્ટલ હેલ્થને આપણા ઇન્ડિયામાં બહુ ઇમ્પોર્ટન્સ નથી આપવામાં આવતો. આમાં ઘણી વખત કેવું થાય છે કોઈ બી એક પાત્ર અંદરથી મૂંઝાતો રહે છે અને શું તકલીફ છે ને બહાર ઉભરો કાઢીને કોઈ જોડે શેર નથી કરી શકતા. હોઈ શકે એ લોકોને સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન ના હોય શકે અને પારિવારિક કોઈ પ્રોબ્લેમ, કોઈ બી પ્રોબ્લેમ હોય, પણ એ ખુલીને જલ્દી આવી નથી શકતા, બસ મારે રહેવું નથી. તો મારું એવું કેવું છે કે કાઉન્સિલિંગ, મેરેજ કાઉન્સિલિંગ શુડ બી મેડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમે કોઈ બી બે વ્યક્તિ વેધર દે આર ગોઈંગ ટુ ગેટ into marriage, arranged or love, લવ મેરેજમાં જાય કે અરેન્જ મેરેજમાં, પણ એ લોકોને મેરેજ કાઉન્સિલિંગ આપવાની, જેમાં અમુક પોઈન્ટ છે અને બહુ ક્લેરિટી, હવે ચુકાદો આવી જ ગયો છે. જી દ્રષ્ટિબેન, આપણે સમયનો અભાવ છે અને જલ્દી ડિબેટ આપણે સમાપન તરફ જઈ રહ્યા છે. રુચિકાબેને જે સવાલ પૂછ્યો છે, જે આપણે જે છૂટાછેડાની વાત કરી, સરે બહુ કીધું કે બાળક છે, બાળકને મા બાપ નથી મળતા, સાવકું ઘણું બધું મળે છે. હાલમાં તમે જોશો કે જે પરણી સ્ત્રી જે ડાયવોર્સ લીધા છે, સામેવાળો તેને પરણવા પણ માંગે છે, પણ સંતાન તેને છે તો નથી પરણતો. જી આપની વાત ખૂબ જ સાચી છે, કેમ કે બાળકને એક તો ડિવોર્સ દેશે એટલે એક તો એને સ્ટેપ મળવાનું જ છે, સ્ટેપ મધર આઈધર સ્ટેપ ફાધર, એને ઇલિજિટિમેટ મધર ઓર ઇલિજિટિમેટ ફાધર. અને કદાચ હું ખોટો ના હોય તો 100 માંથી 99 કેસમાં બાળક હોય તે સ્ત્રી એટલે માતા પાસે જ રહે છે. જી કસ્ટડી કોને મળે છે એ બી ઓવરરૂલ બી થયેલા છે જજમેન્ટ્સ, એવું નથી. 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મા સાથે રહે, બાકી જે છે ફાધરને કસ્ટડી મળે. પણ ઘણા
ઘણા કેસીસમાં એવા બી જજમેન્ટ છે કે જ્યાં ચાઇલ્ડ 3.5 વર્ષનું ચાઇલ્ડ બી મેચ્યોર હોય છે અને એના સ્ટેટમેન્ટ ઉપર એની કસ્ટડી એના ફાધરને આપવામાં આવે છે, પણ તો બી એ જ સવાલ થાય છે. તો એનો માનો હવે સ્ટેપ મધર આવે, બધી જ સ્ટેપ મધર સારી નથી હોતી, કેમ કે એનું પોતાનું બી બાયોલોજિકલ ચાઇલ્ડને પહેલા પ્રેફરન્સ આપે છે, સ્ટેપ ચાઇલ્ડને નથી આપતી હોતી. એટલે અસર તો સામાજિક રીતે બધી જ પડશે, પણ જે વસ્તુ છે એ ખરેખર અન્ડરસ્ટેન્ડિંગની છે. અત્યારે સમજણ શક્તિ લોકોની ખૂબ જ ઓછી થઈ ગઈ છે. એટલે સમયના પ્રમાણે મગજ અને માનસિકતા પણ બદલેલી છે. આપ સૌ જે મહાનુભાવો જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. હાલમાં ચટમંગની પટ છૂટાછેડાથી આડઅસરો અને તેના લાભાલાભ પણ હવે ટૂંક સમયમાં જોવા મળશે. નમસ્કાર.